મિત્રો જો આજે શાનું શાક છે? ટેન્ડલી ગિલોડાનું શાક. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે? બધા મજામાં છો? મિત્રો બધા મજામાં છો? દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, બીજું શું જોઈએ છે. અને આજે નોરતાનો ચોથો દિવસ થઈ ગયો, ખબર પણ ના પડી. મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. મિત્રો આજે છે ને શું બનાવવાનું છે? ગિલોડા બટાકા નથી, ગિલોડાની ડુંગળી અને રસોડી મરચું વાટી કાઢ્યું છે, ને ખીચડી થઈ ગઈ છે. તો ચાલો હવે રાંધવાની તૈયારી કરી દો. જો ખીચડી થઈ ગઈ છે, કુકરમાં પણ ગરમ છે. તો હવે આજે શું બનાવવાનું છે? ગિલોડા અને ડુંગળીમાં મસ્ત જો એક નંબર શાક બનાવું. આ બધું જો ઘરમાં પસારો. સાંજના 6:11 થઈ ગઈ છે, અને રસોઈ કરવા હું આવી ગઈ છું. વાસણ પણ પડ્યા છે ચાના. આ બધું સંગાત જ કરીશ. ચાલો હાય 7:30 વાગી. આજે બનાવવાનું છે ગિલોડાનું શાક. ગિલોડા ટેન્ડલી પણ કહે છે, ગિલોડા પણ કહે છે. તમે લોકો શું કહે છો? કોમેન્ટ કરજો. તો ચાલો, ખીચડી તો મસ્ત બની ગઈ કુકરમાં મારા. અને આ કુકરમાં બનાવી દઉં 2 સીટીમાં, કેમ કે દીવા કરવાના છે, વાસણ ચાના પડ્યા છે, અને ઘરમાં પસારો જુઓ. ઓ પ્રભુ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત શેકાઈ જાય ને ડુંગળી એટલે મસાલો શેકી કાઢું. બધું તૈયાર છે. જો મસ્ત કોરા લાયા હતા આજે, એકદમ બારીક ઝીણા કાપી કાઢ્યા છે. મસ્ત પાતળી પીસ. બહુ ભાવે ગિલોડા. ફટાફટ જમવાનું બનાવી દઉં, પછી ઘરમાં સફાઈ કરી દઉં, પછી નાહી ધોઈને પૂજા પાઠ કરી લઉં. વાસણો પણ બાકી છે હજુ ચાના. જો પાણી આવી ગયું છે. ચોકલેટ ઊભી રે, તોડી આપું. હા, શાક વગાડ લો. હા, થોડુંક પાણી નાખી દઉં મિત્રો. હવે બહુ નહીં, બસ. શું થયું બકા? ચોકલેટ તોડી આપું? 1 મિનિટ. કુકર વાખી લો. હા મિત્રો, જમવાનું બની ગયું મારું. જો ગિલોડા અને કાંદામાં બનાવ્યું, અને આ ખીચડી. ગેસ પણ એકદમ સાફ કરી દીધો, વાસણ ગેસના ધોઈ કાઢ્યા, સિલિન્ડર પણ નીચેથી બંધ. જોઈ લીધું, સરસ ચોખ્ખું કામ થઈ ગયું. પ્લેટફોર્મ પણ ચોખ્ખું થઈ ગયું. તો ગિલોડા અને ડુંગળીનું શાક મારું કેવું લાગ્યું તે જરૂરથી મને કોમેન્ટ કરજો. જો સહેજ પણ એક પણ બટાકો નથી નાખ્યો. ચમચી બધું મેં ધોઈ કાઢ્યું છે, એટલે જોઈ લો ખાલી કલર એનો. મસ્ત થઈ ગયું કુકરમાં. તો ગિલોડા અને ડુંગળીનું શાક, અને થઈ ગઈ મસ્ત મજાની ખીચડી. મિત્રો જમવાનું મારું બની ગયું છે. ગિલોડા અને ડુંગળીમાં બનાવ્યું શાક અને ખીચડી. તો 6:45 વાગી ગયા છે. તો વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.